रायसी लखदीर गडाना प्रणाम। सेठ श्री वेणीचंदभाई सूरचंदभाईનું જીવન ચરિત્ર અને મહેસાણા શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા જેના એ સ્થાપક હતા વેણીચંદભાઈ सूरचंदभाई એમણે જે આ ઉત્કૃષ્ટ કોટીનું કામ આ સ્થાપના સાથે કર્યું મહેસાણા પાઠશાળા સાથે સાથે એમણે જૈન શાસનના 7 ક્ષેત્ર અને જીવદયા અનુકંપાની અંદર પણ વિશિષ્ટ કાર્ય કર્યો એ આપણે બધું જોતા અને સાંભળી રહ્યા છીએ। હમણાં સુધી આપણે એમનું બાળપણ ત્યાર પછી એમણે ચક્ષુ ટીકા લગાડવાનું કામ કરી અને એ રીતે ભારતભરનું ભ્રમણ પછી જીર્ણોદ્ધાર વગેરેના કાર્યો હાથમાં લીધા, શત્રુંજય ઉપર પણ સુંદર કાર્યો કર્યા, એ બધું જોયું। ગઈકાલે થોડા મહેસાણા પાઠશાળાની અંદર થઈ ગયેલા પંડિતો જે તૈયાર કર્યા એમને એની આપણે વાત કરી। હવે એ પંડિતોને થોડા હજી નામ આપણે જાણી લઈએ। ઘણા બધા પંડિતો તૈયાર થયા છે પણ મુખ્ય એટલા આપણે લઈએ છીએ। ત્યાં મહેસાણા પાઠશાળામાં પંડિત છબીલદાસ કેસરીચંદજી સંઘવી પણ ભણવા આવેલા અને એ તેજસ્વી પંડિતજીને પ્રથમ જ ભણવા માટે ઉત્તમ સંયોગો મળ્યા હતા। એમને ભણાવનાર પણ ઉત્તમ કોટીના મળ્યા। દ્રવ્યાનુયોગ પ્રભુદાસ બેચરદાસભાઈ પાસેથી એમણે વ્યાકરણ કાવ્ય ન્યાય શીખ્યા। વરસાદનજી શાસ્ત્રી પાસેથી સિદ્ધહેમ વ્યાકરણ, લાવણ્યસુરી મહારાજ સાહેબ પાસેથી તથા ન્યાય મનક વિજય મહારાજ પાસેથી તથા સાહિત્ય આદિ અને ધુરંધર સુરેશ્વરજી મહારાજ સાહેબ પાસે ભણ્યા। ભણાવનાર બધા જ એમને વિશ્વના પૂરા નિષ્ણાત હતા, તે વિષયના નિષ્ણાત હતા। આથી એમનું પાંડિત્ય પણ પૂર્ણપણે ખીલ્યું હતું। ખંભાતના કેશવલાલ બુલાખીદાસ સંચાલિત ભટ્ટીબાઈ સંસ્કૃત પ્રાકૃત પાઠશાળા તથા લલિતાબેન કેશવલાલ સ્વાધ્યાય મંદિરમાં 48 વર્ષ સુધી એમણે અધ્યાપન કરાવ્યું। એ રીતે જે પંડિતો તૈયાર થતા ગયા છે એ પંડિતોએ પાછું એ જ્ઞાનની સરવાણી ખૂબ સારી રીતે ચલાવી છે। એટલે એમણે આયુષ્ય એની પાછળ જ ખર્ચ્યું છે। જ્ઞાનની વૃદ્ધિ થાય, એ જ્ઞાનને આગળ કેવી રીતે વધે એના માટે કામ કર્યું। હવે પંડિતજી કપૂરચંદ રણછોડદાસ વારૈયા આ પણ ખૂબ જ ભાવનગર પાસેના ત્રાપજ નામના નાનકડા ગામના પંડિતજી વિક્રમ સંવત 1996ની આસપાસ મહેસાણા પાઠશાળામાં ભણવા આવેલા। 4 વર્ષ ભણ્યા પછી એકાદ વર્ષ ભાભર પાઠશાળામાં અધ્યાપક રૂપે રહ્યા। ત્યાર પછી મહેસાણા પાઠશાળાની એક શાખા પાલીતાણામાં શરૂ કરવામાં આવી અને ત્યાં 50 વર્ષથી વધારે સમય સુધી એમણે સાધુ સાધ્વી ભગવંતોને અધ્યાપન કરાવ્યું। કપૂરચંદભાઈની બુદ્ધિ, કોઠાસૂઝ, હિસાબની કામકાજની કુશળતા આ બધું જોતા કોઈને પણ વિચાર આવે કે આવો માણસ પંડિતજી તરીકે લાંબુ નહીં ખેંચી શકે, કારણ કે પંડિતજી તરીકે મળીને શું મળે? વેપારી બને તો લાખો કમાઈ શકો, પણ આ પંડિતજી એવા કોઈ પ્રલોભનમાં ફસાયા નહીં અને પંડિતજીએ ખૂબ સુંદર એમણે કાર્ય પાલિતાણાની અંદર આ ભણાવવાનું બી કર્યું અને જે પણ મહેસાણા પાઠશાળા સંચાલિત જે બીજા અન્ય કાર્યો ત્યાં થતા હતા એનું પણ ધ્યાન રાખ્યું। એ રીતે આ પંડિતજીના તેઓ અભ્યાસ ખૂબ જ વ્યવસ્થિત હતો, આથી ગમે તેટલા જટિલ વિષયોને સમજાવી શકતા હતા અને શંકાઓનું સમાધાન કરી આપતા। એમના અક્ષરો મરોડદાર અને મોતીના દાણા જેવા હતા, આથી ઘણા લોકોને સંસ્કૃત પ્રાકૃતની પ્રતોના લખાણો કરી આપ્યા। અનેક પુસ્તકોમાં તેમની પ્રસ્તાવનાઓ લખાઈ છે। પુસ્તકના સારને સમાવતી એમની પ્રસ્તાવનાઓ વાંચવા જેવી હોય। પ્રસ્તાવના ખૂબ મહત્વની હોય છે, કારણ કે પ્રસ્તાવના એક વખત વાંચ્યા પછી આખું પુસ્તક વાંચવાનું કે ભણવાનું મન થાય એવી પ્રસ્તાવના હોવી જોઈએ અને એ કાર્ય કપૂરચંદભાઈ ખૂબ સારી રીતે કરી શકતા હતા। એમણે 15 જેટલા ગ્રંથોના અનુવાદ કર્યા અને પ્રકાશિત પણ કર્યા। બીજાનું કામ કરવામાં સદાય તત્પરતા રહેતી, લીધેલું કામ પૂરું કર્યા વિના છોડવું જ નહીં એમની વિશેષતા હતી। આ પંડિતમાં વિદ્વાન, લેખક, વક્તા, અનુવાદક, સંચાલક આવા ઘણા સ્વરૂપો જોવા મળે, પણ સૌથી મોટું સ્વરૂપ તેમની ધર્મશ્રદ્ધા ગણાય। છેલ્લે શરીરમાં લકવાની અસર થતા
પાલિતાણા છોડી ભાવનગર જિનાલય પાસે રહેવાનું થયું. આવી સ્થિતિમાં પણ તેઓ પોતાની પાસે આવતા સાધુ સાધ્વીજીઓને ભણાવવાનું ચાલુ રાખ્યું. અંદરની રુચિ કેટલી બધી હશે વિચારો. લકવા થયા પછી પણ સાધુ સાધ્વી ભગવંતોને એ ભણાવતા હતા. હવે મોતીલાલ ડુંગરસિંહ શાહ 1917 વિક્રમ સંવત 1977 માંડલમાં જન્મેલા. 10 વર્ષની ઉંમરે ટાઇફોઇડથી આંખોની નસો સુકાઈ જતા અંધત્વ આવ્યું અને 1995માં એ મહેસાણા પાઠશાળા ભણવા દાખલ થયા. ચંદુલાલ પોપટલાલ શાહ પાસેથી અંધલિપિ શીખી 5 પ્રતિક્રમણ, 4 પ્રકરણ, 3 ભાષ્ય, 6 કર્મગ્રંથ, તત્વાર્થ, મૃત્સંગણી, મૂળ તથા અર્થ સાથેનો અભ્યાસ કર્યો. સંસ્કૃત 2 બુક પણ ભણ્યા. અભ્યાસ કાળે 3 ઉદ્યાન કર્યા. 1998માં તેઓ પાઠશાળામાંથી છૂટા થઈ અધ્યાપન કાર્યમાં સંલગ્ન બન્યા. 50 વર્ષથી વધુ સમય સુધી તેઓ પાઠશાળામાં અધ્યાપન કાર્ય કર્યું. માત્ર અધ્યાપન કાર્યમાં જ નહીં, પણ આ પંડિતજી દર્શન, ચારિત્ર અને તપમાં પણ એટલા જ આગળ હતા. આંબિલ તપ ખૂબ પ્રિય. વર્ધમાન તપની 100+46 એટલે 146 ઓળી, સિદ્ધિ તપ, શ્રેણી તપ, ચતારી અઠ, ભદ્ર તપ, શત્રુંજય તપ, વિસ્થાનક તપ, માસક સમણ 16, 11, 10 ઉપવાસ, 9 પજ્જની 45 ઓળી, દર પર્યુષણે 28, એ પણ લગભગ 50 જેટલી થઈ હશે, વર્ષી તપ વગેરે અનેકવિધ તપ કરેલા. પંડિતતાની સાથે આટલો તપ આશ્ચર્ય ઉપજાવે એવો છે. વગેરે કરતા અંધત્વ હોવાના કારણે પોતે દીક્ષા નથી લઈ શકતા એમ વાતનું એમને ભારોભાર દુઃખ રહેતું. ધન્ય છે. એવા જ એક વ્યક્તિત્વ મહેસાણા પાઠશાળાના વિદ્યાર્થી સોમચંદ દેવજી શાહ, સોમચંદ ડી શાહ 2 પ્રતિક્રમણ વગેરેના પુસ્તકોમાં કલ્યાણ અને સુઘોષોમાં તંત્રી તરીકે પ્રસિદ્ધ થતું તેમનું નામ ઘણા ખરાએ સાંભળ્યું જ હશે. તેમનો જન્મ શંખેશ્વર નજીક આવેલા જીજુડા ગામ નજીક નગવાડામાં થયો હતો. 1984માં 14 વર્ષની વયે પાઠશાળામાં વિદ્યાર્થી સ્વરૂપે દાખલ થયા. 3 વર્ષ સુધી ભણ્યા પછી કઠોર એટલે સુરત, આંગણજ, ઉમદા, આમોદ, વઢવાણ અને મહેસાણા આ પાઠશાળાઓમાં અધ્યાપક તરીકે જોડાયા. ગૃહપતિ તરીકે તેઓ શ્રી વિદ્યાર્થીઓ સાથે અત્યંત વાત્સલ્યપૂર્વક વર્તન કરતા. સાથે સાથે અવસરે વીર શાસન, જૈન દુંદુભી, મુંબઈ સમાચાર વગેરેમાં લેખો પણ લખતા. મહેસાણા પાઠશાળાનું શ્રેયસ્કર નામે એક માસિક પણ શરૂ કર્યું હતું. જીવનના છેલ્લા 54થી વધુ વર્ષ સુધી તેઓ પાલિતાણા રહ્યા. કલ્યાણ, સુઘોષા વગેરેના સંપાદક, પ્રકાશક બન્યા. અનેક ધાર્મિક પુસ્તકોના પ્રકાશક બન્યા. એમનું અંગત જીવન અત્યંત ધર્મમય હતું. જીવનના છેલ્લા 10 થી 15 વર્ષ તો તેમણે ધંધાથી તદ્દન નિવૃત્તિ લઈ લીધી. અંતર્મુખ બનીને સંપૂર્ણ રૂપે આરાધનામાં ડૂબી ગયેલા. તેમની આરાધના છલક, નૌકાર મંત્રના 21 લાખ જાપ, 7,000 સામાયિક દૈનિક પ્રતિક્રમણ, 2,64,000થી અધિક સ્વાધ્યાય, આ બધું બીજું ઘણું બધું. મહેસાણા પાઠશાળા, પાલિતાણા શ્રાવિકાશ્રામની બધી કમિટીઓમાં તેઓ સદસ્ય હતા. એ રીતે એ પણ એક ઉત્તમ વિદ્યાર્થી, ઉત્તમ પંડિત તરીકે ખૂબ ખ્યાતિ પામ્યા. હવે પંડિત અમુલકભાઈ મૂલચંદભાઈ મહેતા કચ્છ આગળના ભીમાસરમાં 1983ની આસપાસ જન્મેલા અમુલકભાઈને બચપણમાં શીતળા થયા અને શીતળાથી આંખોની દ્રષ્ટિ ગઈ એટલે અંધત્વ આવ્યું. 21 વર્ષની વયે કોઈક આપ્તજનની સલાહ માની તેઓ મહેસાણા પાઠશાળામાં ભણવા માટે દાખલ થયા. તીવ્ર બુદ્ધિશક્તિ, સ્મૃતિ શક્તિના કારણે સાંભળીને ભણવા લાગ્યા. પછી અંધલિપિ એ શીખ્યા અને ભણેલાનું પુનરાવર્તન કરવા લાગ્યા. કેટલાક વર્ષો સુધી ભણીને કર્મ સાહિત્ય, વ્યાકરણ વગેરે નિપુણતા મેળવી. ત્યાર પછી રતિભાઈ જીવનલાલભાઈએ વઢવાણમાં શરૂ કરેલી પાઠશાળામાં જોડાયા. 20થી વધુ વર્ષો સુધી ત્યાં અધ્યાપન કાર્ય કર્યું. અનેક શ્રમણીઓને એમના જ્ઞાનનો લાભ લીધો. વિક્રમ સંવત 2015નું વઢવાણનું ચાતુર્માસ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત અધ્યાત્મ યોગી કલાપૂર્ણ શ્રી સરજી મહારાજ સાહેબે, ત્યારે તે મુનિ અવસ્થામાં હતા, તે તથા અન્ય 5 મુનિઓએ તેમની પાસે વઢવાણમાં ભણવા માટે કર્યું હતું. એટલે આપણે વિચારી શકો
કે કલાપુરુષશ્રી મારે સાહેબ અને એમના શિષ્યો એમની પાસે ભણવા માટે સ્પેશિયલી ચોમાસું ત્યાં કર્યું હોય તો આમુલકભાઈ કેટલા જ્ઞાની હશે અને ભણવામાં એમની શું અથોટી હશે. 2029ના ચાતુર્માસમાં કલાપુરુષશ્રી મારે સાહેબના શિષ્યો ભણાવવા માટે ખાસ મનપરા બોલાવેલા. પાછા એમને મનપરા પણ બોલાવ્યા. એમની ભણાવવાની પદ્ધતિ ખૂબ જ ઉત્તમ હતી. કર્મ સાહિત્ય તેમજ વ્યાકરણમાં પણ તેમની માસ્ટરી હતી. 2037થી મનપરા કચ્છ વાગડમાં પ્રાય 47 સુધી શ્રમણ પાઠશાળામાં અધ્યાપક તરીકે કામ કર્યું અને આ સમય દરમિયાન અનેક આત્માઓની એમની પાસે ભણીને દીક્ષા લીધી. શાલિભાદ્ર મહાકાવ્યમ મૂળ ધર્મકુમાર ટીકા મુક્તિ મુનિચંદ્રની ટીકાનું શોધન કાર્ય પણ તેમણે મનપરામાં કર્યું. મનપરાની અંદર ખૂબ શાંત, વાગડની અંદર ગામડાઓની અંદર ખૂબ શાંત વિસ્તાર છે અને એમાં પણ આ મનપરા રેલવે સ્ટેશન, હાઈવે એનાથી અંદર લગભગ 20 કિલોમીટર છે એટલે ખૂબ શાંતિ હોય અને શ્રાવકોના ઘર પણ સારા. એટલે ત્યાં એક સાધુ ભગવંતને ભણાવવા માટે એમને ત્યાં રાખ્યા હતા અને એમણે ખૂબ સારું કામ 10 વર્ષ સુધી કર્યું. ત્યાર પછી જીવનના છેલ્લા વર્ષોમાં ચંદ્રશેખર માર સાહેબની પ્રેરણાથી ચાલતા તપોવનમાં સંસ્કૃત પાઠશાળામાં જોડાયા. છેલ્લા વર્ષોમાં પણ હવે આ મનપરા પછી તેઓ લગભગ 1 વર્ષ કે 2 વર્ષ અમારે ત્યાં એટલે પાલીતાણામાં માતુશ્રી ખીમઈબેન ધર્મ લગધી શ્રીજી ગદા જૈન ધર્મશાળાની અંદર પણ એમણે સાધુઓને ભણાવવા માટેનું કરેલું. ત્યારે એમની એટલી જ ભાવના હતી કે મારે આ તીર્થમાં રહેવું છે અને અહીંયા પુષ્કળ સાધુઓ હોય તો એમને ભણાવવાનો મને લાભ મળે. કોઈ પણ મારી એ અપેક્ષા નથી, મારે કોઈ પૈસા જોઈતા નથી, મારી ખાલી રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી આપજો. અને એ તો હતી જ આપણી પાસે, ભોજનશાળા બી હતી અને આપણે રહેવાની રૂમો પણ ઘણી બધી, એટલે કોઈ એમાં કોઈ અગવડ હતી નહીં. તો તેઓ ત્યાં લગભગ 2 વર્ષ સુધી અમારી ધર્મશાળાની અંદર એમણે સાધુઓને ભણાવવાનું કામ કર્યું. ત્યાર પછી તેઓ પાછા તપોવનની અંદર સંસ્કૃત પાઠશાળામાં જોડાયા. છેલ્લા વર્ષોમાં વર્ષિતપ કર્યા. 2067ના આસોવદ 14ના દિવસે તેઓ અમદાવાદ તપોવનમાં જ અત્યંત સમાધિપૂર્વક કાળધર્મ એટલે સ્વર્ગવાસી થયા. તેમની સ્મૃતિ નિમિત્તે તપોવનમાં એક સંસ્કૃત પાઠશાળામાં એક હોલનું નિર્માણ થયું છે. આટલા જ પણ હવે મેં આટલા બધા નામ લીધા એટલે એમ સમજવાની જરૂર નથી કે આટલા જ હશે. ખૂબ કેવા વિદ્વાનો અને પંડિતો થયા છે અને એમણે આપણું આ જ્ઞાન આગળ વધારવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવી છે. વર્તમાન કાળની અંદર જ્યાં પાઠશાળાઓ ચાલે છે અને જે ઉચ્ચ કક્ષાએ સારામાં સારી ચાલી રહી છે એ બધાની અંદર મહેસાણાથી ભણેલા તૈયાર થયેલા કોઈને કોઈ પંડિતનું સૌથી વધારેમાં વધારે મોટું યોગદાન હશે. જેમ બેંગ્લોર છે, કલકત્તાની અંદર આજે અમુલકભાઈ કહ્યું તે જ ભીમાસર ગામના એક કાંતિભાઈ કરીને આજથી લગભગ 70 વર્ષ પહેલાં 75 વર્ષ પહેલાં મહેસાણા ભણી અને એ કલકત્તાની અંદર પાઠશાળામાં શિક્ષક તરીકે ગયેલા અને ત્યાં કલકત્તાની અંદર એમણે એટલી ઉચ્ચ કોટીની પાઠશાળા ચલાવી, એટલો બધો આપણા આ ગ્રંથો અને આપણે આ બધા જ્ઞાન પ્રત્યેનો ભાવ જગાડ્યો કે એ એક વખતની એક ખૂબ ઉત્કૃષ્ટ કોટીની પાઠશાળા ગણાતી હતી અને હમણાં પણ હશે જ, એમાં કોઈ શંકા નથી. આજે આ કાંતિભાઈના ભાઈના પોતરા છે કે ભાઈના દીકરા છે ચંપકભાઈ, એ પણ આજે ત્યાંના જ છે ને આજે ખૂબ સુંદર ગોરેગામ વગેરેની અંદર પાઠશાળા ભણાવી રહ્યા છે. આવા તો કેટલાય પંડિતો છે જેઓના બધાના નામ લેવા હમણાં અહીંયા શક્ય નથી. હવે એટલે આપણે આગળ વધીએ. મહેસાણા પાઠશાળા એનું મૂળ સ્વરૂપ આ ન હતું. પહેલાં તો એકદમ નાના મકાનમાં હતી, પછી દાન વિજય મહારાજની પ્રેરણાથી મોટી થોડી થઈ, એમ કરતાં કરતાં એ મકાન વિશાળ થતું ગયું અને વર્તમાનની અંદર છેલ્લા લગભગ એમની હાજરીમાં જ એ જે ઉપાશ્રય કાકાએ અપાવેલું ઉપાશ્રયની બાજુમાં મકાન એની અંદર પછી મોટું કરી અને એ આજુબાજુની જગ્યા લઈને કે જે રીતે એ રીતે ખૂબ સરસ જ એ હમણાં વિદ્યમાન છે અને આજે બી ખૂબ સારી રીતે
ચાલી રહી છે. મહેસાણા પાઠશાળાના અને જ્ઞાન ખાતાના હજી કાર્ય ઘણા બધા છે. આવી પાઠશાળા જે યશો વિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણા, એ પાઠશાળા શરૂ થઈ એના પહેલા આવો જ એક પ્રયત્ન માંડલની અંદર ધર્મસુરીશ્વરજી મહારાજ સાહેબ, જેઓ કાશીવાળા કહેવાય, એમણે કહેતો હતો. હવે પણ કોઈ કારણસર ત્યાં માંડલમાં એ સ્થિર ન થઈ અને શરૂઆતમાં ત્યાં 5 વિદ્યાર્થીઓ હતા. હવે ધર્મસુરી કાશીવાળા એ ત્યાર પછી એ પાઠશાળાને બનારસ ત્યારથી શિફ્ટ કરીને બનારસ લઈ ગયા અને વચ્ચે બી હજી એકાદ જગ્યાએ કરી ગયા. હવે એ બનારસની અંદર પાઠશાળા લઈ ગયા. હવે 5 વિદ્યાર્થીઓ હતા, તો 5 વિદ્યાર્થીઓ પણ ને પણ એ સાથે જ લઈ ગયા. વિહાર કરતા 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 બનારસ ગયા અને ત્યાં બનારસની અંદર જઈને એમણે પ્રયત્ન કર્યો. હવે આ બનારસ જ્યારે એ પહોંચ્યા ઇન બિટવીન, ત્યારે તો અહીંયા આપણી પાઠશાળા ચાલુ થઈ ગઈ હતી, પણ એના પહેલાં એમણે કરેલો. હવે એ બનારસ ગયા પછી એમને કોઈ સાધન સામગ્રી કે વ્યવસ્થા મળતી નહોતી, મકાન નહોતું મળતું. અહીંયા પણ વેણીચંદભાઈને ખબર પડી અને એ પહોંચી જાય છે. જૈનાચાર્ય વિજય ધર્મસુરી કાશીવાળા નામ તમે સાંભળી જશે. મુંબઈના દેરાસરોમાં ઉપાશ્રયમાં બંધાવનાર ધર્મસુરી આ નહીં, આ ધર્મસુરી જરા અલગ છે. આ નામ બહુ ઓછા જણે સાંભળ્યું છે, અને સાંભળ્યું હોય ધર્મસુરી કાશીવાળા તો એમના જીવનથી પરિચિત બહુ ઓછા હશે. હવે આ ધર્મસુરી કાશીવાળા બહુ અત્યંત વિદ્વાન હતા, ખૂબ આગમ વગેરે બધાના એટલા બધા જાણકાર હતા ને બહુ જ, અને એમને ભાષાઓ ઉપર પણ સારું એવું પ્રભુત્વ હતું. ઘણી બધી ભાષાઓને જાણતા હતા, વિદેશી અંગ્રેજી વગેરે વિદેશી ભાષાઓને પણ જાણતા હતા. અને એમનું તે વખતે પણ વિદેશની અંદર આપણું જૈન સાહિત્ય ખૂબ વંચાતું, એના ઉપર ખૂબ ચર્ચાઓ ચાલતી અને ખૂબ વાદ વિવાદ આપણી સાથે થતા હતા, આપણા ગુરુ ભગવાન સાથે. તો તે વખતે જે આ ભાષાના જાણકાર હોય એમની સાથે થઈ શકે. મેં વાંચેલું છે પ્રાય કરીને જૈન પ્રકાશ કે કોઈકની અંદર, જૈન પ્રકાશના 100 વર્ષથી વધારેના એ ચાલ્યું એટલા દિવસના અંકો ઉપલબ્ધ છે લાઇબ્રેરીમાં, ક્યાં? કોબામાં. હવે એની અંદર જો લગભગ વાંચેલું તો એની અંદર એમ આવે છે કે એ ધર્મસુરી મહારાજ સાહેબની પાસે બહારના જર્મની, ફ્રાન્સ, આ બાજુના બધાના પુષ્કળ વિદ્વાનો આવતા હતા. એક વખત એમણે સંમેલન જેવું, એક મિની સંમેલન જેવું બોલાવેલું, જેની અંદર 25 થી 30 યુરોપના વિદ્વાનો આવેલા અને આ જૈન ધર્મના આપણા શાસ્ત્રો ઉપર ચર્ચા થયેલી એની માટે. તો આવા અદ્ભુત એક બીજું દ્રષ્ટાંત સાંભળવા મળે છે કે જ્યારે પહેલું પ્લેનની શોધ થઈ ત્યારે એ શોધ કરનારને ધર્મસુરી કાશીવાળાએ પત્ર લખેલો કે તમે આ જૈન શાસ્ત્રોમાંથી ઉટાતરી કરી અને તમે કોઈ રિસર્ચ કર્યું નથી, જૈન શાસ્ત્રમાંથી આ મેળવ્યું છે. ત્યારે ત્યાંના વૈજ્ઞાનિકો એ ધર્મસુરી મહારાજ સાહેબ કાશીવાળાને મળવા આવ્યા હતા. હવે આપણે સ્વાભાવિક જ છે, મળવા શું કામ આવે ભાઈ? જો એમણે આપણામાંથી નથી લીધું તો પછી એ મળવા શું કામ આવે? અને બીજું એ કે એમણે લીધું છે તો એ પાકું થઈ ગયું, અને જે પત્ર જેણે લખ્યો છે એ માણસ કંઈક તો આપણાથી બે વિદ્વાન છે એ સમજીને એમને ત્યાંના વૈજ્ઞાનિકો અહીંયા આવેલા અને એ રીતે એમની સાથે ચર્ચા કરવા બેઠા હતા. અને પછી એ પ્રમાણિત થયેલું કે આ આપણા શાસ્ત્રોમાંથી જ રિસર્ચ કરીને આ આગળ, અને પછી એ ચર્ચાની અંદર આની સ્પીડ કેવી રીતે વધારવી જોઈએ એના મુદ્દા આવેલા. અને ત્યારે આ ધર્મસુરી મહારાજ સાહેબે એની પણ હિન્ટ એમણે આપેલી, અને એ હિન્ટની અંદર આ સમડીનું દ્રષ્ટાંત આપવામાં આવેલું હતું કે સમડીની તમે જુઓ, તમને તમારો રસ્તો મળી જશે. સમડી જે રીતે ઉડે છે, જે રીતે સ્પીડ પકડે છે, પંખ જે રીતે હલાવે છે અને પછી સરળ કરીને નીકળે છે, અને એનો જે આકાર,
આને જ પકડો, તમારી સ્પીડ વધારવી હોય તો આના ઉપર કરો, તમે આગળ વધો, આટલું કહી અને છોડી દીધેલું. અને પછી એ જ રીતે આગળ વધી આજે પણ તમે લશ્કરના જેટલા બી જુઓ વિમાનો ફાઇટ તો એ બધી આગળના ભાગમાં એકદમ નેરો થતી જાય તો જ એની સ્પીડ વધી શકે. આ જૈન શાસ્ત્રો. એટલે હવે એક બીજી વસ્તુ તમને કહું, આપણા શાસ્ત્રોમાં કોઈ નથી, કંઈ નથી એવું છે જ નહીં, બધું જ છે. વિજ્ઞાન પણ એટલું જ ભરેલું છે, ભૂગોળ પણ એટલું જ ભરેલું છે. કોઈ ક્ષેત્ર આપણા શાસ્ત્રમાં નથી એવું નથી. આપણે ક્યાંય બહાર જવાની જરૂર ન પડે એટલું આપણી શાસ્ત્રમાં ઉપલબ્ધ છે, કારણ કે આપણું શાસ્ત્ર સર્વજ્ઞએ કીધેલું છે. આ કોઈ એમને રિસર્ચ કરેલું નથી. સર્વજ્ઞ પંચ કેવળ જ્ઞાનના માલિક ધણી એણે જોયેલું અને એણે કહેલું છે, અને આપણે ગણધર ભગવંતો અને પછીથી આચાર્ય ભગવંતો દ્વારા આપણને પ્રાપ્ત થયું છે. એટલે આની અંદર જે શક્તિ છે જે છે, એટલે આપણે જૈનો હજી પણ કહું છું, ગુરુ ભગવંતો ભણે છે, આપણે પણ ભણવું જોઈએ. જ્યાં સુધી આપણને રજા મળી છે એટલા આગમોની અંદર ન વાંચી શકાય તો કંઈ નહીં, પણ બાકીના જેટલા ભણી શકાય એટલા હોય એ ગ્રંથો ભણવા જોઈએ. ન્યાય, વ્યાકરણ આ બધું ભણી અને એની અંદર જો તમે ફક્ત 3 વર્ષ ભણો તો બધી દુનિયાનું જ્ઞાન અહીંયા આવી જશે. એવી જ રીતે આ જેમ ધર્મસુરી કે કાશીવાળા, એવી જ રીતે પન્યાસ પ્રવર અભયસાગર મહારાજ સાહેબ જ્યારે પહેલી વખત ચંદ્ર ઉપર ગયા, અમેરિકનો વૈજ્ઞાનિકો અમેરિકાના, ત્યારે એમને ચેલેન્જ કરેલી, અને ત્યારે ત્યાંના વૈજ્ઞાનિકો પણ અહીંયા આવેલા એમની પાસે મળવા. વૈજ્ઞાનિકો એમને ના આવે. પહેલી વસ્તુ સમજી રાખો, તમારામાં કંઈક સત્વ છે, તમારામાં કંઈક તમે જે વાત કરી છે એની પાછળ કંઈક રહસ્ય છે તો જ આવે. નહીં તો અમેરિકા નાસાના વૈજ્ઞાનિક અહીંયા આવે આપણી પાસે આપણા સાધુને મળવા. 6 વર્ષની ઉંમરમાં દીક્ષા લીધેલી છે અભયસાગર મહારાજ સાહેબે, 6 હશે કે 8 હશે બાલપણમાં, અને કોઈ અંગ્રેજી ભણ્યા નથી, છતાં એટલું વિશિષ્ટ જ્ઞાનના ધણી હતા. એ હમણાં જ આ 10-15 વર્ષ પહેલા કાળ કરી ગયા છે જેમણે જંબુદ્વીપની રચના કરી, આના માટે જંબુદ્વીપની રચના કરી. એવા ગુરુ ભગવંતો કે જે એમને પોતે એ માટે થઈને એમણે પ્રયોગશાળા બનાવી, અને પ્રયોગશાળા બનાવીને એ લોકોને બતાવ્યું હતું કે તમે ક્યાં ગયા છો. ચંદ્ર ઉપર તો નથી ગયા, પાક્કું જ છે, પણ તમે ક્યાં ગયા છો એ જૈન શાસ્ત્રના આધારે એમને કરી બતાવ્યું હતું. કારણ કે આપણા 14 રાજલોક, એ 14 રાજલોકની અંદર આટલો મોટો છે, આ શું ખાવાનું કામ છે તમે ચંદ્ર ઉપર જાઓ? અને ચંદ્ર છે શું એ તો પહેલા સમજો, શક્ય જ નથી. એટલે અને એમને વિચાર કરો કે એક જૈન સાધુ જેને ઇંગ્લિશ નથી શીખ્યા, એટલે સ્કૂલમાં જ નથી ગયા, બધું આવડે છે, તો એમને નાસાએ પોતાનું પેટર્ન મેમ્બર બનાવ્યા. ક્યારે બનાવ્યા હોય? વર્લ્ડની 2 ટોપ વૈજ્ઞાનિક સંસ્થાઓ એમના મેમ્બર બનાવ્યા છે એમને, અને એમની પાસેથી પ્રશ્નો પૂછતા હતા, પેપર મંગાવતા હતા. યોગ્ય હોય, જરૂરિયાત હોય, માનવની જાતિના કલ્યાણ રૂપ હોય એટલું જ ગુરુ ભગવંત કહે. અને એ જ રીતે અભયસાગર કહેતા હતા. આ અભયસાગર સાહેબ, આ ધર્મસાગર, ધર્મસુરી, આવા કેટલાય વિદ્વાન ગુરુ ભગવંતો હમણાંમાં પણ આપણા વિદ્વાન વર્તમાનમાં પણ એવા ઘણા આચાર્ય ભગવંતો, ગુરુ ભગવંતો છે જે સંપૂર્ણ જ્ઞાન જાણે અને કરી બતાવે, એવા પ્રયોગ કરીને બતાવી શકે એવા છે. નંદીભૂષણ મારા સાહેબ હમણાં કરી રહ્યા છે. આવા પુષ્કળ છે, એમને વંદન. અને ખરેખર જૈન શાસન જયવંતું છે, આપણી પાસે બધું જ છે, એ વસ્તુનો ખ્યાલ રાખજો. હવે આગળ આ ધર્મસુરી મહારાજ સાહેબ મૂળ મહુવાના, એમનું નામ મૂલચંદ. બચપણના તોફાનમાં ગયું, ભણવામાં સાહેબ ભટકવાનું ગમે, કૃત્રિમોના કારણે જુગારની લત પણ પડી, હારી જતા ઘરમાં સોનાના કડીની ચોરી કરી, પિતાએ ઘરમાંથી કાઢતા. ભાવનગરમાં જઈ કંદોઈને ત્યાં નોકરી રહ્યા, ત્યાં વૃત્તિચંદ્રજી મહારાજ સાહેબનો પરિચય થયો. મુમુક્ષુઓને ભણતા જોઈ દીક્ષાના ભાવ જાગ્યા. વાંચતા તો આવડતું નહીં, એટલે સાંભળીને 2.5 વર્ષે પંચ પ્રતિક્રમણના સૂત્રો કંઠસ્થ કર્યા. 19 વર્ષની વયે દીક્ષા લીધી ત્યારે નામ પાડ્યું ધર્મવિજય. પણ તે વખતે તે ધર્મવિજય એટલું પણ લખતા આવડતું નહોતું, પણ ગુરુ વૃદ્ધિચંદ્રજી મહારાજ સાહેબનું તેના પર અપાર વાત્સલ્ય, એમને પણ ગુરુદેવ તરફ અનન્ય ભક્તિભાવ, એટલે એમણે એમનું ચાલુ રાખ્યું.
એમણે સૌપ્રથમ માંડલમાં સંસ્કૃત પાઠશાળા સ્થાપેલી, પણ વિદ્યાર્થીઓ પર પૂરેપૂરું નિયંત્રણ ન રહેતા દૂર દૂર બનારસ કાશીમાં સ્થાપવાનો નિર્ણય કર્યો. આમાં એક ન થયું બધું, એની અંદર એક પ્રાકૃતિક પોતાનો સ્વભાવગત પ્રકૃતિનો પણ દોષ ગણી શકાય. કાશી ગયા, ત્યાં વિહારોમાં પણ અમુક સમયે વેણીચંદભાઈ ત્યાં વિહારોમાં પણ એમની સાથે ગયેલા અને કેટલાક કષ્ટો પડેલા એ એમણે જોયું છે. ત્યાર ગયા બનારસ ગયા પછી એક જૂનું ખખડધજ મકાન પાઠશાળા માટે મળ્યું. એ એવું જર્જરિત મકાન હતું કે વાદળાઓની ગર્જના થાય ત્યારે કદાચ હમણાં પડી પડશે એ બી કે ભણનાર બધા વિદ્યાર્થીઓ બહાર ભાગી જતા અને સારું મકાન અત્યંત જરૂરી હતું. બનારસ શહેરમાં ક્યાંય મકાન મળે નહીં, શહેરમાં મકાન નહોતા, પણ આ મકાન જૈનો લેવાના છે એવી ખબર પડતા જ આપનારો ના પાડી દેતો. આચાર્યશ્રીએ જોયું કે આની પાછળ જૈન દ્વેષ કામ કરી રહ્યું છે, જૈન દ્વેષ ઓછું કરવા શું કરવું. આ જ તકલીફ બધી યશો વિજય મહોપાધ્યાયને પણ ત્યાં બનારસમાં પડેલી. ભણવા ગયા હતા ત્યારે આચાર્યશ્રી એના માટે પોતાની રીતે ઉપાય અજમાવ્યો, સફળ પણ રહ્યો. પાઠશાળાને વિદ્યાર્થીઓ લઈ શહેરની રસ્તાની વચ્ચે તેઓ શ્રી હિન્દીમાં પ્રવચન આપવા લાગ્યા. બુલંદ અવાજ, વિષય પ્રતિપાદન કરવાની મધુર શૈલી, આ બધાને કારણે લોકોની ભીડ એકઠી થવા લાગી. આમ રોજ કરતા કરતા એમના પ્રવચનોની કીર્તિ ઠેઠ કાશી નરેશ સુધી પહોંચી. મહારાજાએ રાજમહેલમાં પ્રવચન આપવા બોલાવ્યા. વાહન કે વાહનનો ઉપયોગ કર્યા વિના પગે ચાલીને આચાર્યશ્રી ગયા. આનાથી ત્યાં પ્રવચનની થી રાજા ખૂબ પ્રભાવિત થયો. શહેરમાં પસંદગીની જગ્યા લેવાની છૂટ આપી. પરમ પૂજ્ય આચાર્યશ્રીએ અંગ્રેજોની કોઠી ઉપર પસંદગી ઉતારી, જે બરાબર શહેરની વચ્ચે હતી. એના માટે 25,000 રૂપિયાની જરૂર પડી. આવડી મોટી રકમ શી રીતે લાવવી? પૂજ્ય આચાર્યશ્રીની ચિંતા પારખીને વેણીચંદભાઈએ કહ્યું કે પૂજ્યશ્રી, આપ રૂપિયાની કોઈ ચિંતા કરશો નહીં, આપ આપના માર્ગે આગળ વધો, હું એના માટે વ્યવસ્થા કરી આપીશ. અને વેણીચંદભાઈએ અન્ય શ્રેષ્ઠીઓને પ્રેરણા આપી અને પ્રેરણા ઝીલાઈ ગઈ અને એમને પૈસા મેળવી આપ્યા. વીરચંદ બે શેઠ હતા, વીરચંદ દીપચંદ અને ગોકોળભાઈ મૂળચંદ. આ બંને 12,500 રૂપિયા આપવાનું સ્વીકાર્યું અને પૂજ્ય આચાર્ય મહારાજ સાહેબની ચિંતા દૂર થઈ. જગ્યા લઈ લેવામાં આવી. આ પાઠશાળાના નામ પણ યશો વિજયજી મહારાજ સાહેબનું નામ જોડવામાં આવ્યું, કારણ કે મહેસાણા પાસેનું કનોડો ગામ એ ઉપાધ્યાયની જન્મભૂમિ તેમજ કાશી તેમની જ્ઞાનભૂમિ. કેટલાય વર્ષો સુધી આ પાઠશાળામાં ખૂબ સારી રીતે ચાલી. પંડિત સુખલાલજી, પંડિત બેચદાસ વગેરે નામ તમે સાંભળ્યા હશે. તેઓ આ પાઠશાળામાં ભણ્યા હતા. પ્રાય વિક્રમ સંવત 1963માં આચાર્યશ્રીનું સ્વર્ગવાસ થયેલો. એમના પછી પાઠશાળા મંદતા આવી ગઈ. 19 વર્ષ સુધીની નિરીક્ષણ લેનાર આ આચાર્યશ્રી વિદ્વાન પ્રભાવક આચાર્ય બની શક્યા. તેમાં મને તો તેમની ગુરુ કૃપા જ જણાય છે. દીક્ષા પહેલા તેમણે ગુરુ કહેલું, હું સેવા કરીશ, પણ મહેરબાની કરીને મને ભણવાનું કહેતા નહીં. દીક્ષા પછી કાયમ રાત્રે ગુરુની સેવા રૂપે પગ દબાવતા. ના ન પડે ત્યાં સુધી પગ દબાવતા છોડતા નહીં. એક વખત ગુરુ વૃદ્ધિચંદ્રજી ઊંઘ આવી ગઈ તો પણ પગ દબાવવાનું ચાલુ રાખ્યું. રાત્રે 12 વાગ્યા ત્યારે ગુરુજી જાગ્યા. ખબર પડી, એમની અનન્ય ભક્તિ જોઈ ગુરુનું હૃદય દ્રવિત થયું. અંતરના આશીર્વાદ મળ્યા. આ આશીર્વાદના બળે તેઓ જીવનમાં આગળ વધી શક્યા, નહીં તો રખડું જુગારી મૂળચંદ આગળ વધી શકે શક્યતા ક્યાંથી? ગુરુ કૃપાથી નિરક્ષર એવા આ ધર્મ વિજયજી મહાન વક્તા બન્યા કે જે જગત જોતું રહ્યું. એકવાર તેઓ કુંભ મેળામાં ગયેલા. ત્યાં એક મોટી સભામાં મોટા વક્તાઓ વક્તવ્ય આપવાના હતા. ઘણા બોલનારા હોવાથી બધાને 5-5 મિનિટનો સમય આપવામાં આવ્યો. પૂજ્ય ધર્મસુરીશ્રી મહારાજને પણ વક્તા તરીકે પોતાનું નામ લખાવ્યું. શરૂઆતમાં તો તેમનો નંબર લાગે એવી કોઈ શક્યતા લાગી નહીં, પણ પછી એમનો બોલવાનો ચાન્સ આપવામાં આવ્યો અને માત્ર 3 મિનિટ માટે તેઓ શ્રી બોલવા ઊભા થયા. તેમના બુલંદ અને પહાડી અવાજથી 2 જ મિનિટમાં સભા પર જાદુ છવાઈ ગયો. 3 મિનિટ પછી એ વક્તવ્ય પૂરું કરવા ગયા ત્યાં સભામાંથી સૌનો અવાજ આવ્યો, ઓર આગે. એમ આગળ વધતા પોણો કલાક પ્રવચન આપ્યું. હિન્દુઓના કુંભ મેળામાં જૈનાચાર્ય કદાચ આ પ્રથમ વખત પ્રવચન આપ્યું છે એવું જંબુ વિજય મહારાજ સાહેબ કહેતા. એમના વિદ્વતાપૂર્ણ વક્તવ્યથી સામાન્ય લોકો જ નહીં, મોટા વિદ્વાનો પણ પ્રભાવિત થઈ જતા. હર્મન જેકોબી, જે જૈન શાસ્ત્રનો જર્મનીનો જૈન શાસ્ત્ર ઉપર ભણેલો, એના ઉપર અધ્યયન કર્યું અને એના ઉપર રિસર્ચ કર્યું, મહાન વિદ્વાન થઈ ગયા. જેમના છેલ્લા શબ્દો છે
કે કોઈકે એમને પૂછ્યું ત્યારે કીધું કે તમને શું જોઈએ અને આવતા ભાવમાં જન્મ લેવું તો ક્યાં લેવું, તો એમણે કીધું કે આવતા જન્મ ભાવમાં મારો હોય અને હું મનુષ્ય તરીકે જન્મું તો મને અવશ્યમેવ ભારત ભૂમિ મળો અને જૈન ધર્મની અંદર મારો જન્મ થાય. આવું એક જર્મન વિદ્વાન કહી દે. જે આ એમના હર્મન જોકોબી પણ એમનો ભક્ત હતા. કોઈએ કહેલું કે આચાર્યશ્રીના અમુક વિષય અંગે વિચારો જુદા હતા. વળી તમારી એટલે ધર્મસુરી મહારાજ સાહેબ અને વેણીચંદભાઈના વિચારો ઘણી જગ્યાએ અલગ અલગ હતા, છતાં પણ તમે કેમ ત્યાં કાશીની અંદર પાઠશાળામાં આવી મદદ કરી? તો વેણીચંદભાઈ છે એ કંઈ જોતા જ નથી, વિચારોના મતભેદ હોઈ શકે છે. તો આવા સરસ કાર્ય હોય અને ધર્મનું કાર્ય હોય, જ્ઞાનનું કાર્ય હોય, તો એની અંદર આ તો જીન શાસનનું જ કાર્ય છે ને, એટલે એની અંદર કંઈ પાછી પાની ન કરાય, કરવું જ જોઈએ આપણી શક્તિ પહોંચે તો. હવે જૈન કેળવણી સમ્યક જ્ઞાન પ્રચાર કાર્ય. વેણીચંદભાઈ જે મહેસાણાની અંદર અનેક મહાત્માઓનો એમના ઉપર એ કહે કે એમના ઉપર ઉપકાર છે, એમ દરેક વખતે માનતા. બધાની પાસે કોઈક ને કોઈક વિશેષતા હોય, સૌએ પોતપોતાની દ્વારા મહેસાણા ઉપર ઉપકાર વરસાવ્યો છે. એક વખત આત્માનંદજી મહારાજના સમુદાયના મુનિશ્રી હંસ વિજયજી મહારાજ, જેમણે ગિરનાર મંડળ ઉપર ગિરનાર નેમિનાથ ભગવાનની પૂજા રચી છે, ખૂબ અદ્ભુત છે. ક્યારેક સમય મળે સાંભળજો. મેં મારા સ્તવન ગ્રુપમાં પહેલા અગાઉ મોકલાવેલી હતી. ભાષા પણ ગુજરાતી બી છે, હિન્દી બી છે, પંજાબી બી છે, બધી મિક્સ છે ને બહુ સરસ. લોક ભોગે ભાષા કોને કહેવાય એ સમજ પડે. હવે આ હંસવીજી મહારાજ સાહેબ ત્યાં મહેસાણા પધાર્યા. તેમને જૈન કેળવણી માટે, સમ્યક જ્ઞાન માટે પ્રેરણા આપેલી. એમની પ્રેરણાથી જૈન શ્રેયસ્કર મંડળની સ્થાપના થઈ. સમ્યક જ્ઞાન પ્રચાર માટે કાર્ય માટેની સંસ્થાનું નામ શું રાખવું એ વિચાર ચર્ચા ચાલી રહી હતી, અને એ ચર્ચામાં ગુરુ ભગવંતે આ જૈન શ્રેયસ્કર મંડળ નામ સૂચવ્યું. વેણીચંદભાઈને અંતરની અંદર તો થોડોક ભાવ એવો આવ્યો કે શ્રેયસ્કર આપણે કોણ? આપણે તો શ્રેય ઈચ્છુક છીએ, આપણે કોઈનું શ્રેય શું કરી શકીએ? એટલે પણ ગુરુ ભગવાનની પ્રેરણા મળી અને એમની આ સૂચન હતું, નામ રાખવામાં આવ્યું. અને એ જૈન શ્રેયસ્કર મંડળ દ્વારા ખૂબ પછીથી પાઠશાળાની અંદર જેનું પાઠશાળાનું કાર્ય છે તે પાઠશાળા અને પાઠશાળા સિવાયના એ સંસ્થા દ્વારા જેટલા પણ કાર્યો ભારતભરની અંદર જે થતા હતા, બીજા જ્ઞાન પ્રસારના હોય, તીર્થોદ્ધાર, જે બી કામ, એ બધા જૈન શ્રેયસ્કર મંડળના નેજા હેઠળ થતા હતા. અને એની એક બ્રાન્ચ સમજો અહીંયાથી બી થાય, મહેસાણા અને પાલિતાણા અને મુંબઈની અંદર પણ દરેક. હવે એમાં શું શું કામ થતા હતા એ જાણવું જરૂરી છે. દરેક ગામોમાં જૈન પાઠશાળા શરૂ કરવી. આ જૈન શ્રેયસ્કર મંડળ સ્થાપનાથી એનો ઉદ્દેશ તે પાઠશાળાઓની તપાસ કરાવી, વિદ્યાર્થીઓની પરીક્ષા લેવડાવવી, ધાર્મિક શિક્ષણની દીક્ષા બતાવવી, સુધારા વધારા માટે સૂચનાઓ કરવી, શિક્ષકો, વિદ્યાર્થીઓ, કાર્યકર્તાઓને સૂચના આપી તેમના કામમાં મદદ કરવી, તેમના કર્તવ્યોનું જ્ઞાન આપવું, મંદ ગતિએ ચાલતી પાઠશાળામાં પ્રાણ પૂરવા, બંધ પડી ગયેલી પાઠશાળાઓને પુનઃ પ્રારંભ કરાવવો, આવશ્યકતા મુજબ માસિક આર્થિક 200 રૂપિયા એક પાઠશાળા માટે પુનઃ પ્રારંભ કરાવવો, સહાયતા કરવી, માસિક અહેવાલો મંગાવવા, તપાસવા અને ફાઇલ રાખવા. આ બધા કાર્યોમાં કરવા માટે પરીક્ષકો વાડીભાઈ જેવા તૈયાર કરવા અને ગામડે ગામડેથી મોકલવા. તેમના ઉપર મેવાડ, મારવાડ વગેરે સર્વત્ર ઇનામોનું વિતરણ કરાવવું, મેળાવડાઓની ગોઠવણ કરવી, ભાષણો આપવા વગેરે વગેરે કાર્યો અમે કરાવતા. બધું પાઠશાળા માટે, સમ્યક જ્ઞાનની વૃદ્ધિ માટે, પાઠશાળામાં ઉપયોગી થાય માટે અમે શિક્ષણ ખાતાના માળાના 4 પુસ્તકો પ્રકાશિત કર્યા. અભ્યાસક્રમ, બાળપોથી, પહેલી ચોપડી, બીજી ચોપડી, ત્રીજી ચોપડી. આ પુસ્તકોમાં સૂચનો પ્રમાણે નવી નવી વસ્તુઓના સુધારા વધારા થતા રહ્યા. મારા જીવન સુધીમાં આ પુસ્તકો એટલે કે આ વેણીભાઈના જીવન સુધીમાં હતા ત્યાં સુધી 33,000 નકલો પ્રકાશિત થઈ વર્તમાનની અંદર. ત્યાર પછી તો આ ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે. આ બધું 1960 થી શ્રાવણ વદ ત્રીજના આ શ્રેયસ્કર મંડળની સ્થાપના હંસ વિજય મહારાજ સાહેબ માટે થઈ.
આ હંસવીજી મહારાજ સાહેબનો અમારા ઉપર અને અમારા ગામ ઉપર પણ ખૂબ ઉપકાર છે. હંસવીજી અમારા ગામની અંદર પહેલા ભગવાન જો આવ્યા હોય તો એ હંસવીજી મહારાજ સાહેબની કૃપા છે. હવે આ જરા હટીને છે આપણે જે વિષય છે એનાથી, પણ ખૂબ અગત્યનું છે, જાણકાર છે કે ગુરુ ભગવંતો શું કરતા હતા અને શું કરે, કેવો ધર્મ, કઈ એમની દ્રષ્ટિ શું, કેવી રીતે ધર્મ પવાડો અને ક્યાં કેટલી મહેનત. હવે આ બાપજી આત્મારામજી મહારાજના શિષ્ય એ કચ્છની અંદર ભદ્રેશ્વરની પંચતિથિ કરવા માટે પધાર્યા. એક વસ્તુ સમજો, જાણો, કોઈ પણ ગુરુ ભગવંત, દરેક ગુરુ ભગવંત એ જેમ શત્રુંજય ગિરનાર વગેરેની યાત્રા કરવા જાય એમ દરેકના મનની અંદર એક ભાવ એ પણ હોય કે ભદ્રેશ્વરની પંચતિથિ અવશ્ય હું પોતાના જીવનમાં કરું. જે કઠિન કહેવાય, તે વખતે બિહારના ક્ષેત્રો એટલા લાંબા એટલે. અને ભદ્રેશ્વરની પંચતિથિ પાછળનું મૂળ હાટ એ કે ત્યાં મૂળ નાયક મહાવીર સ્વામી ભગવાન, પણ પ્રદક્ષિણાની દેરીની અંદર એક દેરી છે પાર્શ્વનાથ ભગવાનની, જે પાર્શ્વનાથ ભગવંતના ગણધર ભગવંતે કરેલી છે, એની પ્રતિષ્ઠા તે વખતે ભરાવેલા, એટલે એટલા અતિ પ્રાચીન છે. હવે એ કદાચ ગણધર હોય કે ગણધાર હોય એ એક અલગ પ્રશ્ન છે, પણ એટલી પ્રાચીન અને એ રીતે. અને કચ્છના બધા જ આખી પંચતિથિ અદ્ભુત છે. નરસિંહ નાથા, ઓલા કેશવજીભાઈ નાયક વગેરે બનાવેલા તીર્થો, સુથરી ને આ બધા ખૂબ અદ્ભુત પ્રતિમાજીઓ જુઓ તો આપણે ગાંડા થઈ જઈએ, એટલા ચંદ્રપ્રભુ સમ ભગવાન દેરાસરો પણ એટલા. હવે આ પંચતિથિ કરવા માટે કચ્છની અંદર પ્રવેશ કર્યો. જેવો રણ ક્રોસ કરો એટલે બે સાઈડથી આવી શકાય. હવે ત્યારે તો બે સાઈડ હતી નહીં, એ કાળની અંદર રાધનપુર વાળા પટ્ટેથી જ આવી શકાય. હવે આ માળિયા, આપણે આ ત્યારે પણ આવતા એ બાજુથી માળિયા બાજુથી લીંબડી માળિયા એ રસ્તેથી આવી શકાય, પણ એ રસ્તો બહુ વધારે વિકટ હતો. બંને બાજુ વિકટ, પણ આ વધારે વિકટ હતો. એની અંદર રણ હતું અને કોઈ રોડ હતો નહીં. એ રણમાંથી ચાલીને આવવું પડતું અને એમાં બહુ અતિ દુષ્કર હતા. એ કચ્છમાં આવવું એટલે બહુ મુશ્કેલ કામ હતું. તો પણ ગુરુ ભગવંતો આવતા પંચતિથિ કરવા. હવે આ હંસવીજી મહારાજ સાહેબ એ રીતે રણમાં પ્રવેશ કર્યા પછી કચ્છની અંદર પ્રવેશ કરો એટલે અમારું ગામ પ્રાય કરીને પહેલું આવે, ત્યાંથી પહેલું આવે. એટલે એક બે ગામ છોડીને કટારિયા તીર્થ આવ્યું, સુરજબારી આવ્યું, એમ કરી બીજું ત્રીજું તે વખતે. હવે તો પહેલું જ થઈ ગયું રોડના હિસાબે. અને એ ગામના નાકે આવ્યા, ઝાપે નાકે ગામની અંદર ત્યાં, અને બહાર પૂછ્યું કે ભાઈ અહીંયા વાણિયાના ઘર કેટલા. એટલે ગામની અંદર જે બહાર ઊભા હતા નાકા ઉપર એમણે કીધું અહીંયા બે. એટલે મહાત્મા વિચાર પડ્યા, એટલે કદાચ એ 5-7 થાણા હશે. એટલે કે હવે બે ઘર હોય એમાં ગોચરીનો કેવી રીતે મેળ થાય, અને આપણે કેવી રીતે. એટલે પહેલા પૂછ્યું કે દેરાસર છે? નથી. ઘર કેટલા વાણિયાના? તો કે બે. એટલે હવે અહીંયા દેરાસર નથી એટલે આપણે ભગવાનને નહીં મળે, અને ઉપરથી ઘર બે જ, તો આપણે શું કરવાનું. એટલે એમણે આગળ ગયા, ચાલુ રાખ્યું. લગભગ 2 કિલોમીટર આગળ નીકળી ગયા, ત્યાં એમને એક ખેડૂત મળ્યા. હવે ખેડૂત મળ્યા તો ખેડૂતે વંદન કર્યા એમને, સાહેબ મથેનંદામી, અને પદ્ધતિસરના વંદન કર્યા, ઈચ્છામી ખમાસનું બધું કરીને વંદન કર્યા. અને પૂછ્યું કે સાહેબ આ ટાઈમે તમે આમ ગામ તે છોડીને ક્યાં જાઓ છો? તો સાહેબ કે ભાઈ અમે ત્યાં પૂછ્યું કે પહેલા તો ગુરુ ભગવંતે આશ્ચર્ય થયું કે આ ખેડૂતનો વેશ પહેરેલો છે. ડ્રેસ ખેડૂતનું નથી, ખાલી ડ્રેસ બી, કપડાં બી ખેડૂતના છે, અને પોતે છે પણ ખેડૂત. તો કે આ તમે કોણ છો? તો અમે જૈન છીએ. તો કે તમે પછી ખેડૂત પૂછે છે કે તમે આમ કેવી રીતે નીકળી જાઓ છો ગામને છોડીને? સાહેબ કેવી રીતે જવાય તમારાથી? આ ગામ અહીં ઊભું છે, અને પાછું આગળ તો દૂર છે, તડકો ચડશે, અહીંયાથી 10 કિલોમીટર ઉપર ગામ આવે છે. તો કે અમે પૂછ્યું ત્યાં બે જ ઘર છે. એટલે તો કે ના ના સાહેબ, અમે તો 150 ઘર છે.
તો ત્યાં પૂછ્યું તો કે તમે શું પૂછ્યું છે કે વાણિયાના ઘર કેટલા, તો કે 2. તો હવે આચા દેશની અંદર તે વખતે જે વેપાર કરે એ વાણિયો અને ખેતી કરે, એટલે અમારે ત્યાં 2 સમાજ હતા, એક શ્રીમાળી સમાજ અને એક ઓસવાળ સમાજ. ઓસવાળ સમાજનો ધંધો કામ ખેતીનું અને વાણિયા સમાજ એટલે શ્રીમાળી સમાજનું વેપારનું. હવે આ બધા વાણિયાને જ સમજે એટલે એ રીતે, અને અમારે હતું નહીં કંઈ દેરાસર વગેરે હતું નહીં, એટલે એમણે ખૂબ વિનંતી કરી, સાહેબ માન્યા. પહેલાં તો ના પાડી કે હવે અમે આગળ નીકળો, અમારે ભદ્રેશ્વર પહોંચવું છે અંદર, પણ પછી ભદ્રિકતા જોઈ માન્યા, પાછા લઈ આવ્યા. આવીને એમણે એક જગ્યાએ ઉતારો આપ્યો અને તરત જ એ જ દિવસે સાહેબે પોતાના સામાનની અંદરથી એક ફોટો કાઢી એક વ્યવસ્થિત જગ્યા શોધી ગામની અંદર, અને ત્યાં ફોટાની સ્થાપના કરી અને એને દેરાસર બનાવ્યું, એક નાના સરખા ઝૂંપડા જેવા મકાનમાં. અને ત્યાંથી પછી એમણે બધી સમજાવ્યું ભગવાનને શું કરાય, કેવી રીતે કરાય એમ કરી, અને પછી 2 કે 3 દિવસ રોકાઈ રાધનપુરથી ધાતુના પ્રતિમાજી મંગાવી આપ્યા અને ધાતુના પ્રતિમાજીની સ્થાપના કરી. અને એમણે એ રીતે એમને બધું કરી અને સમજાવીને ગયા કે કેવી રીતે પૂજા કરવી, શું કરવું. એ રીતે અમારા ગામની અંદર પહેલા ધાતુના પ્રતિમાજી આવ્યા અને પછી ત્યાંથી એ ભદ્રેશ્વરની પંચતીર્થી કરી. ખૂબ સારા શાસન પ્રભાવક અને ખૂબ વિદ્વતા હતી એમનામાં. અને ભદ્રેશ્વરની અંદર તેમણે કદાચ 2 વખત આવ્યા હશે, બીજું બની શકે. ત્યાં ભદ્રેશ્વરની અંદર એમણે આત્મારામજી મહારાજ સાહેબના પગલા કે મૂર્તિ, હમણાં જીર્ણોદ્ધાર તો ત્યારે ખબર નથી, એના પહેલા હતી સામેની, ભગવાનનું જે સામેનો આગળનો ભાગ છે એમાં જ હતી, ભમતીની અંદર એકદમ સામે. ત્યાં એના જેવું તમને ક્યાંય જોવા બી ન મળે. આવા ત્યાં એમણે આત્મારામજી મહારાજની મૂર્તિ પણ પધરાવેલી. તો આ રીતે પછી જ્યારે રિટર્નમાં આવ્યા ત્યાર પછી એમણે ત્યાં દેરાસર ક્યાં બનાવવું એમ કરીને એ બધી વ્યવસ્થા કરી ગયા. ત્યાં દેરાસરનું ભૂમિપૂજન શિલાન્યાસ જે કરવાનું હતું એ કર્યું અને પછી વિહાર કર્યો. અને 1 વર્ષ પછી એ જે ઘર દેરાસર જેને કહેવાય ગુંબજવાળું હતું એ તૈયાર થઈ ગયું. અને પછી પાછા ત્યાંથી મૂર્તિઓ મોકલાવી અને એમાં અજીતનાથ ભગવાનને પ્રતિષ્ઠિત કરી. અને એ પહેલા ઉપકારી અમારા ગામના, અમારા બધાના કહીએ તો ચાલે એવા હંસ વિજયજી મહારાજ સાહેબ, એમનું વડોદરાની અંદર છેલ્લે મોટી ઉંમર પછી સ્થિરવાસ વડોદરામાં હતા. વડોદરામાં એમનું જ્ઞાન ભંડાર છે, એની અંદર અલભ્ય વસ્તુ છે, જ્ઞાનને પ્રતોને હસ્તલિખિત ને આ બધું. અને એની અંદર નંદીસૂત્ર ની સૌથી મોટી હસ્તલિખિત પ્રત છે, બહુ લાંબી કેમ કે છે, હવે મને એક્ઝેક્ટ હમણાં નથી પણ બહુ લાંબી જે છે. તો એવી રીતે એમનું જ્ઞાન ભંડાર પણ ખૂબ જ સરસ. અને એ રીતે એમણે આ શ્રેયસ્કર મંડળની સ્થાપના કરી. હવે સૂક્ષ્મ તત્વ બોધિની પાઠશાળા પાલિતાણા. વારંવાર સિદ્ધાર્થની જાત્રાએ વેણીચંદભાઈ જતા, જ્યારે પણ જતા ત્યારે અપાર ભીડ રહેતી. વારંવાર વિચારતા હતો કે ભારત પરના તમામ જૈન સંઘોમાં એકવાર કે છેટે જીવનમાં એકવાર તો અહીંયા આવે જ છે. તો અને ચાતુર્માસ 99 વગેરે કરે છે, આટલા મહેસાણામાં ક્યાં આવવાના હતા? પાલિતાણા આવનાર જિજ્ઞાસુઓ માટે જો કોઈ કંઈ પાઠશાળા વગેરે શરૂ થાય તો કેટલું સારું. આ વિચાર બેસીને રહેતા જેઠ સુદ દસમના 1964ના દિવસે પાલિતાણામાં સૂક્ષ્મ તત્વબોધિની પાઠશાળાનો પ્રારંભ કર્યો. જામનગરના પ્રજ્ઞાચક્ષુ હંસરાજભાઈનું નામ તમે સાંભળ્યું હોય કદાચ. પાલિતાણાની આ ધર્મશાળામાં પહેલા અધ્યાપક એ, અને પછી આપણે હમણાં જેની વાત કરી ગયા કપૂરચંદ વારિયા, લગભગ 50 વર્ષ સુધી એમણે આ કામ ચાલુ રાખ્યું. આગમોદય સમિતિ કાર્ય. તીર્થંકર પરમાત્માએ આપેલું જ્ઞાન ભગવાનની લગભગ 1000 વર્ષ પછી પુસ્તકારૂઢ થયું. એના પહેલા મૂક પાઠની પરંપરા હતી. પુસ્તકારૂઢ કરવાનું સક્વર્તી કાર્ય શ્રી દેવરદિગણી શ્રમણ વરે કર્યું. ત્યારથી આગમો તાળપત્રો પર લખાવા માંડ્યા. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રશ્રી પછી 200-300 વર્ષે ભારતમાં ચીનથી કાગળોનું આગમન થયું. એટલે આગમો વગેરે તાળપત્રોના સ્થાને કાગળો પર લખાવા માંડ્યા. વિક્રમના 18મા સૈકામાં યુરોપમાં મુદ્રાલય એટલે કે પ્રેસ શરૂ થયા, પ્રિન્ટિંગ પ્રેસો શરૂ થયા. ભારતમાં પણ તે આવ્યા. તેના કારણે અનેક પુસ્તકો છપાવા લાગ્યા. ઘણું કરીને કચ્છના ભીમસિંહ માણે વિક્રમની 20મી સદીના પૂર્વાર્ધમાં જૈન ધર્મના 5 પ્રતિક્રમણ, રાસ, વિધિ, પૂજાની ડાળો વગેરે લગતા પુસ્તકો છપાવવાનું સૌ પ્રથમ શરૂ કર્યું.
કચ્છીભાઈએ ભીમસિંહ માણેક પણ હજુ આગમો હસ્તલિખિત જ હતા. ત્યાર પછી પ્રાય 20મી સદીના મધ્યમાં કલકત્તાના બાબુઓને કેટલાક આગમો સાનુવાદ છપાવ્યા હતા, પણ હજી શુદ્ધ પાઠો પૂર્વકના આગમો મુદ્રિત થયા નહોતા. ઝવેરચંદ સાગરજી મહારાજના સાગરાનંદ સૂરીએ આ ખોટ સાલતી હતી. તેઓએ સંયમના શેષવકાળમાં પુસ્તકોનો ભાવ ખૂબ નડ્યો. કહેવાય કે વ્યાકરણનું પુસ્તક મેળવતા તેમને 6 મહિના લાગ્યા હતા. જે ભંડારમાંથી પુસ્તક મળતું તેના વહીવટદારો બહાર લઈ જવા દેતા નહોતા. 6 મહિના પછી એક વહીવટદારે હા પાડી, પણ અડધું જ પુસ્તક હસ્તલિખિત પ્રત આપ્યું, બાકીનું આ અડધું આપી જાવ એટલે આપીશ. આ રીતે એમને હૃદયમાં ભાવિના વિદ્યાર્થીઓને પુસ્તક સુલભ બને એને એવું કાર્ય કરવા પ્રેર્યા હશે એમ માનીને આગમો તો ત્યારે અત્યંત દુર્લભ. આવા કાળમાં પાટણ, કપડવંજ વગેરે આગમ વાંચનાઓ શરૂ કરી આગમોના શુદ્ધ પાઠો વળી પ્રેસ કોપી તૈયાર કરાવવા લાગ્યા અને નિર્ણય સાગર જેવી પ્રેસમાં છપાવવાની તૈયારી કરવા લાગ્યા. આ માટે તેમણે આગમોદય સમિતિની સ્થાપના કરી, પણ તેના માટે રકમ પણ જોઈએ. પૂજ્ય સાગરજી મહારાજની નજર વેણીચંદભાઈ ઉપર પડી. જીન શાસનનું કોઈ કામ એટલે હોય ત્યારે વેણીચંદભાઈ સદૈવ તત્પર હોય. માન અપમાની કોઈ કર્યા વિના એ રકમ માગવા નીકળી પડે. પ્રભુની કૃપાએ આ માટે પણ હજારો રૂપિયા મેળવી શક્યા અને એ રકમ દ્વારા મોટા ભાગના આગમો છપાયા. આજે પણ મોટા ભાગે આ જ આગમોની પ્રતો ઉપયોગી પૂજ્યો કરે છે. આ સાગરાનંદ સૂરી મહારાજ સાહેબે આગમ ઉદ્ધારક તરીકે એટલે જ કહેવાય કે એમણે આગમ ઉપર ખૂબ સારું કાર્ય કર્યું, વાંચનાઓ વગેરે કરી અને આગમનું આ રીતે કર્યું. મુંબઈ જ્ઞાન પ્રસારણ કાર્ય આગમો વગેરે મુદ્રિત તો થાય, પણ જેને આવશ્યકતા હોય ત્યાં સુધી પહોંચતા નહીં. પુસ્તકો શું કામ નદીના ડેમમાં બની જાય, પણ તેનું પાણી ખેતર ન પહોંચે તો શું કામનું? એટલે 1958માં ઈસવીથી એમણે મુંબઈમાં જ્ઞાન પ્રસારણ કાર્ય શરૂ કર્યું કે જે મહાત્માઓને અભ્યાસ, વાંચન વગેરે માટે પુસ્તકોની જરૂર હોય તો તેઓ આ સંસ્થાને એટલે એમને જણાવે તો ત્યાંથી એ પુસ્તકો જ્ઞાન ભંડારમાંથી કે એમના પોતાના પાસેથી એ બધા ત્યાં પહોંચતા કરવા. એના માટે 1958ની અંદર શરૂઆત કર્યું. કાર્ય શરૂ પુસ્તકો મેળવવા, પેકિંગ કરવું, મોકલવા વગેરેની તમામ જવાબદારી જામનગરવાળા સૌભાગચંદ કપૂરચંદે ઉપાડી. એટલું યાદ રાખવું, આવા અનેક લોકોની સહાયતાથી આ સર્વ કાર્યો સિદ્ધ થતા હતા અને વેણીચંદભાઈ વધુ મજબૂત બનતા હતા. એટલે ભારતભરની અંદર ક્યાંય પણ કોઈ પણ ગુરુ ભગવાનને કોઈ પણ પાઠશાળામાં કાંઈ બી પુસ્તક જોઈતું હોય તો અહીંયા જણાવો, મળી જાય. પુસ્તક પ્રકાશન કાર્ય એ જમાનાની અંદર પહેલા પુસ્તકો શાસ્ત્રો હાથે લખવામાં આવતા હતા. આવારા કાળે છપાવવાનું શરૂ થયું. લખવાની કળા ધીરે ધીરે લુપ્ત થઈ. સંધિના કાળમાં જન્મ્યા એમ કહી શકાય. પુસ્તકો લખતા વેણીચંદભાઈ એમ કહે કે અમે પુસ્તકો લખતા લૈયા જોયા હતા. એક પુસ્તકની નકલ કરતા 6 મહિના થઈ જાય, ખર્ચ પણ સારો આવે. જ્યારે પ્રેસમાં એક સાથે લાખો પુસ્તકો છપાઈ જાય અને એનો પ્રચાર પણ થઈ શકે, લગાવી શકાય. છાપખાનું આવવાથી પુસ્તકોની સુભળતા થવા માંડી. તેને કારણે પુસ્તકો મૂલ્યહીન ગણાવા લાગ્યા. વધુ પડતી નકલો થવાને કારણે આ સત્તાનું પ્રમાણ પણ વધ્યું. આ બધું શક્ય છે. પંચ પત્રિકામણ વગેરે આવશ્યક સૂત્રો, તપની વિધિ, દેવવંદન, તત્વજ્ઞાન, આચાર વગેરેના પુસ્તકો આ મહેસાણા પાઠશાળા દ્વારા પ્રકાશિત કરવાનું શરૂ કરવામાં આવ્યું 1955 માગસર વદ 13થી. અને એ રીતે મહેસાણા પાઠશાળા દ્વારા 54 અલગ અલગ જાતના પુસ્તકોની નકલો છપાવવા માંડી. અને ધાર્મિક પુસ્તકો એમાં એક ખાસ ખ્યાલ રાખવામાં આવતો, સારો કાગળ, સારું પ્રિન્ટિંગ, ટકાઉ બાઇન્ડિંગ તથા શુદ્ધિ, ક્યાંય પણ અશુદ્ધિ ન થવી જોઈએ. અને એના માટે મહેસાણા પાઠશાળાથી પ્રગટ થયેલા પુસ્તકો શુદ્ધ જ હોય છે એવી છાપ ઊભી થવી જોઈએ અને થઈ પણ ખરી. પુસ્તકોની ગુણવત્તા ઊંચી રાખતા કિંમતો પડતર જ રાખવામાં આવી. એમાંથી કમાણીનો કોઈ ઉદ્દેશ રાખવામાં આવતો નહોતો. સામાન્ય માણસને પણ પુસ્તક ખરીદવું પડે એ જ દ્રષ્ટિ રાખી કોઈ નફો કરવાનો નહીં, કે એક પૈસો બી નહીં. પરમ પૂજ્ય દાન વિજય અને રવિસાગર વગેરેના મુખ્યથી સમ્યક જ્ઞાન અંગેનું મહત્વ ઘણું સાંભળવા મળતું. અને મને પણ એટલે વિચનભાઈને પણ સહજ રીતે જ્ઞાન પ્રત્યે અનન્ય ભાવ હતો.
પ્રભુવીરનું શાસન જ્ઞાનથી જ ચાલ્યું છે. 12 વર્ષના 2 દુકાળ અંતે શ્રમણ સંમેલન થયા, દેવદ્રગણીએ વાંચનો ગોઠવી, એ બધું જ્ઞાન અંગેનું જ હતું. પરંપરાગત જ્ઞાનને સુરક્ષિત કરવા આપણા મહાપુરુષોએ કેટલું બધું યોગદાન આપ્યું છે. એકાદ દુર્લભ ગ્રંથને મેળવવા કેટલા પ્રયત્નો કર્યા છે. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ ન્યાયનો એક દુર્લભ ગ્રંથ તત્વ ચિંતામણી મળી જતા 14-15 સાધુઓએ સાથે મળીને થોડાક જ સમયમાં લખી કાઢ્યો, કારણ કે અમુક સમય સુધી આ ગ્રંથ મળતો નહોતો. હસ્તલિખિત પ્રતો ખૂબ મોટા પ્રમાણમાં લખાયેલી અને ઘણી જગ્યાએ હોય. વર્તમાન કાળની અંદર પણ હજી કેટલીય જગ્યાએ હસ્તલિખિત પ્રતો મળે છે. આમાં આપણા જ્ઞાન ભંડારોની અંદર તો છે બહુ ઓછું, એનાથી કંઈ ઘણું વધારે અન્ય જગ્યાઓની અંદર, અન્ય સંસ્થાઓની અંદર ખૂબ છે. ઘણી બધી પૂનાની અંદર ભંડારકર છે, આપણે અહીંયા યલો ગેટ પાસે કઈ લાઇબ્રેરી, ત્યાં આવી ઘણી બધી સંસ્થાઓમાં છે. તદુપરાંત ભારતભરની અંદર યતિઓ પાસે પુષ્કળ પ્રમાણની અંદર આ હસ્તલિખિત પ્રતો જોવા મળે છે હજી બી, અને એ લોકો વારંવાર લઈને વેચવા નીકળતા હોય છે, એટલે ખબર પડે છે કે પુષ્કળ પ્રમાણમાં છે. તો આ બધી હસ્તલિખિત પ્રતો જ્યારે એમની અંદરથી કોઈ દુર્લભ મળી જાય, એમ અહીંયા લખે છે કે તત્વ ચિંતામણી મળી ગયું, તો આમ તો 10-15 સાધુ બેસીને આખી એને લખવા બેસી ગયા. મુસ્લિમોના સમયમાં આપણા ઘણા ગ્રંથો નષ્ટ પામ્યા. હરિભદ્ર સૂરીજી મહારાજ સાહેબે 1444 ગ્રંથો રચ્યા, આજે માત્ર 162 જેટલા માંડ મળે છે. હેમચંદ્ર સૂરી મહારાજ સાહેબે 1.25 કરોડ શ્લોક પ્રમાણ સાહિત્ય રચના કરી છે, આજે તેમાંનું બહુ ઓછું મળે છે. વિક્રમની 18મી સદીના પૂર્વાર્ધ સુધી વિદ્યમાન ઉપાધ્યાય યશોવિજી મહારાજ પણ ઘણા બધા ગ્રંથ મળતા નથી, જેઓ હમણાં જ થઈ ગયા છે. ઇતિહાસકારે કહે છે કે વિદેશી આક્રમણખોરોએ મુસ્લિમોએ માત્ર મંદિરો અને મૂર્તિનું ખંડન કર્યું નથી, જ્ઞાન ભંડોરો પણ બાળ્યા છે. 1353ની આસપાસ અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ બખ્તિયાર ખિલજીએ જ્યારે નાલંદાનો નાશ કર્યો, ત્યારે નાલંદા વિદ્યાપીઠનો નાશ કર્યો, ત્યારે તેણે હજારો વિદ્યાર્થીઓ, સેંકડો પંડિતોની હત્યા કરી હતી. વિદ્યાપીઠના 400 ઓરડાઓ ધ્વસ્ત કરેલા. એટલું જ નહીં, પણ ત્યાંના વિશાળ જ્ઞાન ભંડાર, હજારો કે લાખો પુસ્તકોને પણ સળગાવી નાખ્યા. આમાં આપણા પૂર્વજોનું ઘણું ખરું નષ્ટ થયું. ત્યાર પછીના સમયમાં આનંદતીર્થ નામના હિન્દુ સંન્યાસી ઉત્તર ભારતમાં ભ્રમણ કરવા નીકળ્યા. નાલંદા વિદ્યા વગરની ખંડિત હાલત જોઈ તેમનું હૃદય દ્રવી ઉઠ્યું. ખેર, ઉત્પત્તિ અને વિનાશ એ કુદરતનો ક્રમ છે. આપણા તત્વાર્થમાં જ કહેલું છે કે સ્થિતિ અને નાશ ચાલુ જ રહે છે. આ દરેક પદાર્થનો ગુણધર્મ છે, એમાંથી પુસ્તકો કઈ રીતે બચી શકે. એટલે ડાયા માણસો કહે છે કે જે ગયું શોખ કરવો નહીં, છતાં જે જ્ઞાનનો સારસો બચ્યો તે પણ કંઈ ઓછું નથી, આત્મકલ્યાણ માટે પૂરતો છે. અત્યારે બચેલી હસ્તપ્રતો જે પ્રકટ તેના કરતાં પ્રકટ નહીં થયેલું બહુ ઘણું છે. 10 લાખ પ્રતો અમુદ્રિત પડેલી છે. 100 વિદ્વાનો 100 વર્ષ સુધી કામ કરે તો પણ ખૂટે નહીં, એમ વિદ્વાનો કહે છે. અહીંયા લખેલું છે. આપણે જંબુ વિજય મહારાજ સાહેબ આખી જિંદગી આ હસ્તપ્રતોની પાછળ લાગેલા, ગમે ટાઈમે જાઓ એમાં જ કાર્યમાં રત હોય. જેસલમેરની બધી જ આખી જ્ઞાન ભંડાર વગેરે જેટલા પ્રાચીન જગ્યાએ જ્યાં મળ્યા ત્યાં એમણે કર્યું. આવા જંબુ વિજય મહારાજ સાહેબ, સોમચંદ્ર સૂરી મહારાજ સાહેબ, એમના 2 બાલમુનિઓ આ જ કાર્ય કરે છે. હમણાં જંબુ વિજય મહારાજ સાહેબના શિષ્ય પરિવાર શિષ્યરત્નો પણ એ જ કાર્ય કર્યા છે. એટલે તે બીજા ઘણા બધા છે. આ બધાનું ખૂબ આ જ્ઞાનની પાછળ એક વસ્તુ કહેવાનું મન થાય છે, આમ થોડું ખચકાટ બી રહે છે કે કેવું કે નહીં. જેટલું મુસ્લિમોએ આપણને નુકસાન કર્યું છે જ્ઞાન માટેના આપણા ભંડારો, તીર્થો, મંદિરોની મૂર્તિઓ, જ્ઞાનની અંદર એટલું જ અંગ્રેજો અને યુરોપના એ લોકો પણ એમાં બેમાં તફાવત છે કે આ બધા ચોરી ગયા છે. યુરોપ અને લંડનવાળા આપણા જ્ઞાન ભંડારો, અને અંગ્રેજોએ નાશ કર્યો છે. એમને તો કંઈ મતલબ નહોતો. પણ એક ત્રીજું તત્વ જે કદાચ આપણને બોલતા છે ને ખચકાટ થાય છે વર્તમાન સ્થિતિના હિસાબે, કે આપણે કોઈને હવે જે થયું તે થયું, કોણ જવાનું. પણ આદિ શંકરાચાર્ય પણ આપણા જૈન શાસ્ત્રોને નષ્ટ કરવામાં બહુ મોટી ભૂમિકા ભજવી છે. આદિ શંકરાચાર્યે બૌદ્ધ અને જૈન ધર્મના ગ્રંથો અને જૈન એ બંનેને
નાશ કરવા માટેનો ખૂબ પ્રયત્ન કર્યો અને એમાં કંઈક અંશે એ પોતાના તે વિસ્તારોની અંદર સફળ પણ થયા. સાઉથની અંદર જૈન ધર્મ પુષ્કળ પ્રમાણમાં ખીલેલો હતો. એ જૈનમાં એમાં કેરાલામાં તો આપણે પૂરું ખતમ થઈ ગયું અને એ આગળના પટ્ટા બી પૂરા ગયા. તો ત્યાં બધાની અંદર એ આદિ શંકરાચાર્યનો બહુ મોટો હાથ હતો અને એ રીતે હવે જે ભવિતવ્ય થયું તે થયું. આપણે પાછા સમૃદ્ધ છીએ જ્ઞાનમાં પણ. તો એ રીતે હવે જે છે એમ પણ ઇતિહાસ ક્યારેય ભૂલાતો નથી અને ઇતિહાસ ભૂલવો પણ ન જોઈએ. ઇતિહાસને યાદ રાખવો જોઈએ. એ ચોક્કસ ઇતિહાસમાંથી આપણે અને એટલા માટે કે કોઈ આપણે દ્વેષ ભાવ રાખીને તો કંઈ કરવાનું નથી. આપણે તો ક્ષમા વીરસ્ય ભૂષણમ એટલે આપણે કંઈ નહીં, પણ ઇતિહાસમાંથી શીખવા માટે પણ યાદ રાખવું ખૂબ જરૂરી છે. પ્રણામ. મિચ્છામિ દુક્કડમ.